અમદાવાદના ધોળકામાં ડ્રગ્સના ગોડાઉનનો પર્દાફાશ થયો છે, જેમાં પુલેન ચોકડી વિસ્તારમાં આશરે 50 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે। આ સાથે જ 500 કિલોનું રો મટીરિયલ પણ જપ્ત કરવામાં આવ્યું છે। એટીએસે દેવમ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ગોડાઉનમાં દરોડા પાડ્યા, જેમાં ખંભાતમાંથી સામે આવેલી ડ્રગ્સની ફેક્ટરીના તપાસનો રેલો ધોળકા સુધી પહોંચ્યો છે। ગુજરાત એટીએસે ખંભાતમાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે। રો મટીરિયલ ધોળકાના ગોડાઉનમાં હોવાનું આરોપીએ કબૂલ્યું હતું, ત્યારે આરોપીઓની બાતમીને આધારે એટીએસે વધુ તપાસ હાથ ધરી છે। એટીએસ દ્વારા ધોળકામાં ડ્રગ્સ બનાવવાનું રો મટીરિયલ ઝડપી પાડવામાં આવ્યું છે। મોટી માત્રામાં જે છે ડ્રગ્સ બનાવવાનું રો મટીરિયલ એ ઝડપી પાડવામાં આવ્યું છે। ત્યારે ધોળકાના જે દેવમ કોમ્પ્લેક્સ આવ્યું છે તે દુકાન નંબર 54 આપણે જે અહીંયા છે ગોડાઉન, તે ગોડાઉનમાં ગુજરાત એટીએસ જે રો મટીરિયલ છે ડ્રગ્સ બનાવવાનું તે અંદાજે 500 કિલો છે, તો જેની કિંમત 50 કરોડથી પણ વધુ થાય છે। તે રો મટીરિયલ ઝડપી પાડવામાં આવ્યું છે। એટીએસ દ્વારા અહીંયા આખી રાત સુધી જે રો મટીરિયલ છે તેના અલગ અલગ સેમ્પલો લેવામાં આવ્યા હતા અને તેને ચેક કરવામાં આવ્યા હતા। ત્યારબાદ જે તે તમામ મુદ્દામાં એટીએસ દ્વારા લઈ જવામાં આવ્યો છે। આ જે રો મટીરિયલ છે તે જે ખંભાતમાં તાજેતરમાં જે એટીએસે ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી જે ઝડપી પાડવામાં આવી હતી તેનો રેલો જે છે ધોળકાની તપાસમાં આ બહાર આવ્યો છે। એટીએસ દ્વારા જે આરોપીઓ પકડાયા છે તેમાં આરોપીએ ધોળકામાં જે ડ્રગ્સ બનાવવાની ફેક્ટરીનું જે રો મટીરિયલ છે તે ગોડાઉનમાં રાખવાનું બહાર નામ આપ્યું હતું। ત્યારે એટીએસે ધોળકામાં પણ અહીંયા તપાસ હાથ ધરી હતી અને જે દુકાન નંબર 54 છે જે સાકરિયા હર્ષદભાઈની છે તે દુકાનમાં મોડી રાત્રે એટીએસ દ્વારા અહીંયા ખોલી તેની તપાસ કરવામાં આવી તો મોટી માત્રામાં જે 500 કિલો જેટલું જે મટીરિયલ છે તે ઝડપી પાડ્યું છે અને જેની અંદાજ કિંમત 50 કરોડ જેટલી થાય છે। ત્યારે જો વાત કરીએ તો ગુજરાતમાં અવારનવાર ડ્રગ્સની ફેક્ટરીઓ અને તેની હેરાફેરી ઝડપાતી હોય છે, પરંતુ હવે ગ્રામ્ય વિસ્તારના ધોળકામાં પણ આ ડ્રગ્સનું મટીરિયલ જે છે મોટી માત્રામાં એટીએસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે અને આગળની તપાસ હાથ ધરી છે। કાઉલ ચાવડા, GSTV, ધોળકા।